હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રશાંત પંચાલ. થોડીક વાત કરવા જઈ રહ્યા છીએ આપણે કોષ વિજ્ઞાન ઉપર, જે તમારે ધોરણ 11માં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ યુનિટ છે. કોષ વિજ્ઞાન, જેને આપણે સેલ બાયોલોજી તરીકે પણ ઓળખી શકીએ છીએ. તમારા 11મા ધોરણમાં તે કોષ વિજ્ઞાન આધારિત 3 ચેપ્ટર છે, જેમાં સૌ પ્રથમ છે કોષ, જીવનનો એકમ, બાયોમોલિક્યુલ્સ એટલે કે જૈવિક અણુઓ, એના પછીનું ચેપ્ટર અને છેલ્લું ચેપ્ટર કોષ ચક્ર અને કોષ વિભાજન. ઓકે, તો આ 3 ચેપ્ટરનો અભ્યાસ આપણે કોષ વિજ્ઞાનમાં કરવાનો હોય છે. કોષ વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો એક એવી શાખા કહી શકાય જેમાં માત્ર તમે સમજી શકો છો કે કોષ એ એવું કહી શકાય કે અતિ સૂક્ષ્મ જેને જોવા માટે પણ આપણે માઇક્રોસ્કોપનો યુઝ કરીએ છીએ, એટલે કે અતિ સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીએ છીએ. તો તે માત્ર ને માત્ર કોષ ઉપર જે રિસર્ચ થાય, જેનામાંથી તારણો મળે છે, ઓકે, તે એક કોષ માટેના વિજ્ઞાનને કોષ વિજ્ઞાન નામ આપેલું છે, જે અતિ સૂક્ષ્મ બારીકાઈનો અભ્યાસ કરતો જોવા મળે છે. તો સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ, આપણે સૌ પ્રથમ ચેપ્ટરની શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 8 છે તમારા 11મા ધોરણમાં, જેનું નામ છે કોષ એ જીવનનો એકમ. શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે સજીવ જે છે એ જીવંત કહેવાય. સજીવ જે છે એ જીવંત કહી શકાય. ઓકે, કે જે જીવ ધરાવે છે તેને સજીવ કહેવાય છે. આપણે નાનપણમાં બધી વાર્તાઓ સમજ્યા છીએ, બરાબર? તો તેને નિર્જીવ કેમ નથી કહી શકતા? સજીવને આપણે નિર્જીવ કેમ નથી શકતા? એક કઈ તમને ટિપિકલ વર્ડ મેં અત્યારે બતાવ્યો કે નિર્જીવ કેમ ના કહી શકાય. તો તેના માટે એક જ માત્ર જવાબ હોય કે આપણે એમ કહી શકીએ કે બધા જ જે સજીવો છે, એટલે કે બધા જ જે જીવંત છે, એ જીવંત સજીવોમાં, સમજો વિદ્યાર્થીઓ, બધા જ જીવંત સજીવોમાં જીવનના આધારભૂત, જેને કહેવાય ખૂબ જ અગત્યનો એકમ, એવા કોષની હાજરી જોવા મળે છે. ઓકે, તેથી આપણે તેને કહી શકીએ છીએ કે તે જીવંત વસ્તુ, સજીવ કહી શકાય. હવે બધા જે સજીવો છે, આપણે આગળ ભણ્યા છીએ કે બધા જ જે સજીવો, વિદ્યાર્થી મિત્રો, બધા સજીવો જે છે એ કોષોના બનેલા છે, જે આપણે જાણીએ છીએ. તે ઉપરાંત જેમાં કેટલાક એવું કહી શકાય કે કોષો સજીવ આધારિત આપણે કહી શકીએ કે તેમાં કેટલાક જે સજીવો છે એ સજીવ માત્ર એક કોષથી બનેલા છે. તો તમારા મગજમાં એકદમ લાઈટ થઈ જશે કે એક કોષની સર વાત કરી રહ્યા છીએ, તો એક કોષ શું હશે? તો કે જે એક કોષથી બનેલા છે તે સજીવોને આપણે નામ આપેલું છે એક કોષી સજીવ. ક્લિયર? ઓકે, જ્યારે બીજા ઘણા બધા કોષોથી, બરાબર, ઘણા બધા કોષોથી, એટલે બહુ કોષોથી બનેલા હોવાથી તેને બહુકોષી સજીવ નામ આપેલું છે. આ સજીવની કોષ આધારિત મેં તમને એક વર્ગીકરણ બતાવ્યું કે એક કોષી સજીવ કોને કીધું અને બહુકોષી સજીવ કીધું. વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ આપણને ખબર છે તો પણ હું તમને એક સમજાવવા ખાતર લઈ લઈએ આપણે જે કે એક કોષી સજીવ જે છે એના ઉદાહરણમાં કોણ આવી શકે?
તો કે અમીબા, પેરામીશિયમ, ઓકે, ઘણા બધા છે. તે ઉપરાંત આમાં લઈ શકીએ કે ઉદાહરણમાં સસ્તન વર્ગ આખો, બરાબર છે. ઘણા બધા તમે ધોરણ 10માં ભણ્યા જ છો, કે ધોરણ 9 અને 10માં ભણ્યા છો કોષ વિશેની માહિતી, તે મુજબ આપણે આમાં દર્શાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ થઈ તમારા માટે એક પ્રથમ કક્ષાની માહિતી કોષની. આપણે ખૂબ જ ડીપમાં જવાનું છે આ ચેપ્ટરની અંદર. ડીપમાં કઈ રીતે સર? તો કે સૌથી પહેલાં હવે આપણે શરૂઆત કરીશું. આ સમજાવ્યા બાદ હવે હું તમને સમજાવીશ કે આપણે કઈ કઈ ચર્ચા ચેપ્ટરમાં કરવાની છે તે. તો એક હિન્ટ આપું કે એક નાનો કોષ છે, સૂક્ષ્મ કોષ છે. સૂક્ષ્મ કોષની અંદર જવાનું છે. કોષ છે, કોષ કેન્દ્ર છે, તેની અંદર નાની નાની અંગિકાઓ છે. એ બધી જ અંગિકાઓનો સંતોષકારક અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે, બરાબર. તો આગળ જોઈએ આપણે કોષ વિશેની માહિતી. કોષ, તો કે કોષ એટલે શું? વોટ ઇઝ સેલ? બરાબર છે. તો કે વિદ્યાર્થી મિત્રો, એક કોષી સજીવ જે છે એ એક કોષી સજીવ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. ધેટ મીન્સ કે એમ કહી શકાય જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે સક્ષમ હોય છે. કેમ? મેં તમને એક વર્ડ આપ્યો કે જીવનના બધા જ કાર્યો કરવા માટે સક્ષમ. આવું કેમ બન્યું? આવું કઈ રીતે બની શકે? તો કે સમજી શકાય છે કે એક કોષી જ છે, તેને પોતાનું જીવન ટકાવી રાખવા માટે એક જ કોષમાં થતી બધી જ જૈવિક પ્રક્રિયાઓ તેને કરવાની રહેશે, બરાબર છે. તો તે આધારિત એવું કહી શકાય કે કોષની સંપૂર્ણ રચના વગર કોઈ પણ જે સજીવ છે એ સજીવનું જીવન અસ્તિત્વ ધરાવી શકે નહીં. એટલે એવું કહેવા માગે છે કે કોષમાં થતી જે પણ જૈવિક બધી પ્રક્રિયાઓ છે અથવા કોષની અંદર થતી જેટલી પણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ હોય એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કોષ દર્શાવતો હોવો જોઈએ, અથવા કોષમાં એ બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોવી જોઈએ, બરાબર. હવે આગળ તમે ભણી ગયા છો તે મુજબ આપણે કોષની વ્યાખ્યા પ્રસ્થાપિત કરીએ કે કોષ જે છે તે બધા જ સજીવો માટે જોવા જઈએ તો મૂળભૂત રીતે એવું કહીએ કે મૂળભૂત રીતે કોષ જે છે તે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, બરાબર. આ તો આપણને વ્યાખ્યા ખબર હતી કે કોષ જે છે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે આપણે તેને ઓળખી શકાય. ત્યારબાદ આ ચર્ચા મેં તમને જણાવી કે કોષ શું છે. ફરીથી એકવાર રિપીટ કરું કે એક કોષી સજીવ જે છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે છે. તો આવી જ રીતે બધા જ જે કોષ છે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે, ઓકે, આવી જ રીતે બધા જે કોષ છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તો મેં આગળ તમને વિદ્યાર્થી મિત્રો તમે ભણી ગયા છો કે એવું કહી શકાય કે કોષીય અંગિકાઓ ભેગી થઈને શેની રચના કરતી હતી? કોષની રચના કરતી હતી. ઘણા બધા કોષ ભેગા થઈને એટલે કોષોનો સમૂહ, એટલે આપણે શું કહી શકીએ તેને? પેશી. પેશીમાંથી અંગોની રચના થાય, અંગોમાંથી અંગતંત્ર બને અને અંગતંત્રમાંથી સજીવ શરીરની રચના થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જીવન અસ્તિત્વ ધરાવી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે સૌપ્રથમ આપણે શેના પર ડિપેન્ડેન્ટ હોવું જોઈએ? કોષ ઉપર. તો બીજી વસ્તુ, કોષ જે છે તે કોના પર આધારિત હશે? તો કે તેની અંગિકાઓ પર, ઓકે. તો તે આધારિત આપણે કહી શકીએ કે તેનો રચનાત્મક એકમ કહેવાય. કે રચનાત્મક એટલે એકમ એટલે કે
શરીરના બધા જ જે અવયવો અંગો છે તેની રચના કરવામાં કોષ જે છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. બીજી વસ્તુ એ કહેવાય ક્રિયાત્મક એકમ છે. ક્રિયાત્મક એકમ એટલે કે એક કોષમાં જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, જેવી રાસાયણિક પ્રક્રિયાઓ, તે બધી જ વિશિષ્ટ કોષોમાં, બધા જ કોષોમાં, શરીરના જેટલા પણ કોષ છે બધા જ કોષોમાં આ પ્રક્રિયા થતી જોવા મળે છે. ઓકે, એક તમારી હિન્ટ માટે એક મસ્ત શબ્દ કહું કે કોષ જે છે, આમ એવું કહી શકીએ કે આપણા શરીરમાં કેટલા કોષ હશે વિદ્યાર્થી મિત્રો, એવું તમે જણાવી શકો? તો એક પ્રમાણ માપ આધારિત એવું કહી શકાય કે કોષની અંદર, આપણે આગળ ભણીશું જ, કોષની અંદર શરીરની અંદર કોષની સંખ્યા કેટલી? તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવો, શરીરની અંદર ફક્ત 1014 જેટલા કોષ જોવા મળે છે. કેટલા? માત્ર 1014 જેટલા કોષ જોવા મળે. ઓકે, આગળ આપણે આના વિશે હું આગળ ચર્ચા કરીશ. જોઈએ આગળ. એક સાયન્ટિસ્ટ હતા જેનું નામ હતું એન્ટોન વાન લ્યુવનહોક. જો તમે આગળ 9મા અને 10મામાં ભણ્યા હોય તો તમને આ વર્ડ તમને ખબર પડી જાય કે અમે કયા સાયન્ટિસ્ટનું નામ શેના માટે લખેલું છે. તો લ્યુવનહોક હતા તે લ્યુવનહોકે સૌપ્રથમ 1674 એક જીવંત કોષ જોયો હતો. અને ત્યારબાદ બીજો વૈજ્ઞાનિક જેનું નામ છે રોબર્ટ બ્રાઉન, જેમણે કોષ કેન્દ્રની રચના કરી અથવા કોષ કેન્દ્રની શોધ કરી. બરાબર છે? આ રીતે આપણે સાયન્ટિસ્ટોને અલગ અલગ રીતે વર્ણવી શકીએ છીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ બધા નાના ટોપિક તમે આગળ ભવિષ્યમાં જે સાયન્સમાં ભણવાના છો, બાયોલોજી સબ્જેક્ટ, બરાબર, તો તેમાં નીટ બેઝ ઉપર જે તમે એક્ઝામ આપશો, ગુજકેટ આપશો, તેમાં આ બધું તમારે ખૂબ જ અગત્યનું આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ કોષ શું છે તેની મેં સંપૂર્ણ માહિતી તમને આપી. કોષ વિશેની વાત કરી કે કોષ કઈ રીતે શક્ય બનાવી શકીએ સજીવ શરીર માટે, બરાબર. ત્યારબાદ કોષની નાની વ્યાખ્યા, સજીવનો રચનાત્મક એને ક્રિયાત્મક એકમ કહી શકાય. ફરીથી એકવાર રિપીટ કે સજીવનો જે છે એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહી શકાય. સર, રચનાત્મક શું અને ક્રિયાત્મક શું? રચનાત્મક એટલે કે સજીવ શરીરની રચના કરવા માટે. ક્રિયાત્મક એટલે કે તેની અંદર રહેલી જે અંગિકાઓ છે એ અલગ અલગ કાર્યો દર્શાવે છે, જેના કારણે સજીવ શરીર કાર્ય કરવા માટે સક્ષમ બને છે. ઓકે, તો તેના આધારિત રચનાત્મક અને ક્રિયાત્મક એકમ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે કોષ જે છે એ કોષ કેટલો અગત્યનો છે સજીવ શરીર માટે. વિદ્યાર્થી મિત્રો, આગળ થોડીક રચના મેં કોષ વિશે વાત કરી, ત્યારબાદ કોષ શું છે તેની વાત કરી. હવે જોઈએ આપણે કોષવાદ, જે એમ કહી શકાય કે કોષની રચનાને આપણા સમક્ષ દર્શાવવા માટે કયા કયા સાયન્ટિસ્ટોએ તેમાં ખૂબ જ અગત્યનો ફાળો આપ્યો છે. આગળ મેં 2 સાયન્ટિસ્ટના નામ તો તમને કીધા. એક નામ કીધું તમને લ્યુવનહોક, જેણે જીવંત કોષ જોયો, અને બીજું નામ આપ્યું રોબર્ટ બ્રાઉન, જેણે કોષની અંદર કોષ કેન્દ્રની શોધ કરી. ત્યારબાદ કોષવાદ છે. વિવિધ સાયન્ટિસ્ટોએ આ કોષ ઉપર ઘણી બધી થિયરીઓ બતાવી છે, તેના ઉપર ચર્ચા કરી છે, તેની વાત કરીએ થોડીક. આ બધા નાના નાના ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. એમાં તમને કીધું કે આગળ નીટ અને ગુજકેટમાં તમારે ખૂબ જ અગત્યના નીવડશે. જોઈએ આપણે આમાં. સૌથી પહેલું નામ છે તેની અંદર મેથિયસ સ્લીડન. ઘણા બધા નવા નવા નામ સાંભળશો તમે. મેથિયસ સ્લીડન છે, તેમણે 1838 તે
જર્મનીના વનસ્પતિ શાસ્ત્રી હતા. વનસ્પતિ શાસ્ત્રીના વિદ્યાર્થી મિત્રો આપણે બોટનિસ્ટ કહી શકીએ. વનસ્પતિ શાસ્ત્ર જેનું આપણે નામ આપીએ છીએ બોટની, બરાબર છે. હવે તેમણે શું તો કે તેમણે ઘણી બધી વનસ્પતિઓના અભ્યાસ બાદ જોયું કે બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી છે. શું થાય છે? આગળ મેં તમને જણાવ્યું કે બધી જ જે વનસ્પતિ છે, આગળ મેં તમને જે શીખવાડ્યું છે એનો એક મુદ્દો અહીંયા આવે છે કે બધી જ વનસ્પતિ જે છે એ વિવિધ કોષોની બનેલી અને બધી વનસ્પતિ વિવિધ કોષોની બનેલી. તે ઉપરાંત જે કોષો જે છે એ વિવિધ કોષો વનસ્પતિઓમાં, સમજો હવે આ હું શું લખવા જઈ રહ્યો છું, વનસ્પતિઓમાં પેશીઓનું સર્જન કરે છે. એટલે કે વનસ્પતિઓમાં પેશીઓનું સર્જન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને આગળ સમજાવ્યું કે વનસ્પતિમાં એટલે કોઈ પણ સજીવમાં પેશીઓનું સર્જન કઈ રીતે શક્ય બને છે કે કોષો, ઘણા બધા કોષો ભેગા થઈને શું બનાવે છે? પેશી બનાવે છે. ઓકે, તો તે નામ આપ્યું મેથિયસ સ્લીડન. મેથિયસ સ્લીડન વનસ્પતિ શાસ્ત્રી, તો તેમણે વનસ્પતિ ઉપર જ કોષ વિશેની માહિતી આપી કે કોષો જે છે એ પેશીની રચના કરે છે. આગળ જોઈએ બીજા સાયન્ટિસ્ટ જેનું નામ છે થિયોડોર સ્વાન. આ શબ્દ ક્યાંક તમે સાંભળ્યો હશે જો તમે થોડુંક ડિટેલમાં 9મા 10મા ધોરણમાં ભણ્યા હશો તો. થિયોડોર સ્વાન છે વિદ્યાર્થીઓ, તે બ્રિટિશ આ વનસ્પતિ શાસ્ત્રી હતા. આ જે છે તે પ્રાણીશાસ્ત્રી છે. ઓકે, તો કે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી સ્વાને, સાલ પણ યાદ રાખવાની, 1839માં, એટલે આજુબાજુની જ સાલમાં તે લોકોએ કામ કરેલું કે તેમણે દર્શાવ્યું કે જુદા જુદા પ્રાણીઓના કોષોમાં, વિદ્યાર્થી મિત્રો સમજો કે જુદા જુદા પ્રાણીઓના કોષોના અભ્યાસ પરથી તેમણે નોંધ્યું કે કોષની બહારની બાજુએ, આ ખૂબ જ મહત્વની, કે કોષની બહારની બાજુએ પાતળું બાહ્ય પડ આવેલું હોય. તો તમને ખબર છે ત્યાં સુધી કે તમે ભણ્યા છો કે પાતળું બાહ્ય પડને શું કહેવામાં આવે. ઓકે, તો એક પાતળું બાહ્ય પડ જેને તેમણે કોષરસ પટલ નામ આપેલું હતું. એટલે કે એવું કહી શકાય કે અત્યારે આપણે જે સમજીએ છીએ તે તેમણે જે દર્શાવ્યું હતું એ કોષરસ પટલ હતું. ઓકે, તે ઉપરાંત બીજું કે તેમણે વનસ્પતિ પેશીઓના અભ્યાસ પરથી પણ વર્ણવ્યું કે વનસ્પતિ કોષોનું આગવું લક્ષણ છે કોષ દિવાલ. સર તમે આ વાત કરી કોષની બહારની બાજુએ બાહ્ય પડ જે છે એ કોષરસ પટલ છે, બરાબર છે. તો વનસ્પતિ પેશીની રચના તો કંઈક અલગ જોવા મળે છે, બરાબર. તો આપણે એને ખબર છે કે વનસ્પતિ કોષ જે છે એ વનસ્પતિ કોષની બહારની દિવાલ શેની બનેલી હોય, અથવા દિવાલ શેની બનેલું હોય તો કે સેલ્યુલોઝની બનેલી હોય છે. દેટ મીન્સ કે તેમાં વનસ્પતિ જે છે એની અંદર કોષ દિવાલ જોવા મળે છે જે સેલ્યુલોઝની બનેલી હોય તે પણ આપણે દર્શાવ્યું. અને કોષની બહારનું જે પાતળું પડ આપણે કહી શકીએ, કોષની બહારનું પાતળું પડ જે સેલ મેમ્બ્રેન પણ આપણે જેને કહી શકીએ છીએ, કોષરસ પટલ, સેન્ડવિચ મોડેલ તરીકે આપણે તેને ભણતા હતા તે કોષરસ પટલ જે આપણે સમજી શકીએ છીએ તે, જેને આપણે સેન્ડવિચ મોડેલ તરીકે આગળના ધોરણમાં આપણે તેને ભણ્યા છીએ. તો તેમણે દર્શાવ્યું કે તે ખૂબ જ આગવું લક્ષણ કહેવામાં આવે. એટલે કે એવું કહી શકાય કે કોષનું એક બહારનું કવચ તરીકે તે
કોષરસ પટલ અને વનસ્પતિમાં કોષ દિવાલ જે છે તે કાર્ય કરે છે. ઓકે, હવે એમ તે સિવાય જે સાયન્ટિસ્ટ આપણા હતા થિયોડોર સ્વાન, તેમણે એક અગત્યની બીજી વાત કરી. તો આ બધા અભ્યાસો પરથી તેમણે થોડુંક અનુમાન લગાવ્યું કે પ્રાણીઓ અને જે વનસ્પતિ જે છે, પ્રાણીઓ અને વનસ્પતિની શરીર રચના તે કોષ અને નિપજોની બનેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાચું જ છે, એમાં કોઈ ખોટી વાત નથી. કે આગળ મેં તમને જેમ દર્શાવ્યું તે પ્રમાણે કે કોષો ઘણા બધા કોષ ભેગા થઈને શેની રચના કરે છે, પેશીની રચના કરે છે. તો આમાં પણ એમણે એ આધારિત સમજાવ્યું છે કે શરીર રચના જે છે કોષ અને નિપજોની બનેલી જોવા મળે છે. ઓકે, તો સ્લીડન અને સ્વાન એ સંયુક્ત રીતે કોષવાદ રજૂ કર્યો. તો અમુક એમાં શું થયું કે નવા કોષોનું સર્જન કેવી રીતે થાય છે તે તેમણે સમજાવ્યું નહીં. વિદ્યાર્થી મિત્રો, એમણે વાત કરી કે આ કોષમાં જોવા મળે, આ કોષમાં પેશીઓ જોવા મળે, પેશીઓની રચના થાય છે કોષો દ્વારા, બરાબર. કોષ અને નિપજોની બનેલી છે. કોની? તો કે વનસ્પતિ અને પ્રાણીઓની શરીર રચના. પરંતુ એવું ના કીધું, આપણે એવું નથી કે આપણા શરીરમાં મેં તમને કીધું આગળ કે 1014 જેટલા કોષો જોવા મળે છે આપણા શરીરમાં. તો એ આવ્યા ક્યાંથી હશે? ઓકે, તો તેમણે કોષવાદ સ્વાભાવિક છે રજૂ કર્યો, પણ તેમાં તેમણે એક ખામી રાખી કે નવા કોષનું સર્જન કેવી રીતે થાય છે તેમનો એમણે ક્યાંય ઉલ્લેખ કરેલો નથી. હવે આપણે એની આગળ ચર્ચા કરીએ. આગળ વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી સ્લીડન અને સ્વાન માટેની. હવે એમાં એક બીજા સાયન્ટિસ્ટ છે જેનું નામ છે રુડોલ્ફ વિર્સોવ. ઓકે, તો રુડોલ્ફ વિર્સોવની વાત કરીએ. હવે તે લોકોની ત્રુટિ કઈ હતી આગળના સાયન્ટિસ્ટોની કે એમ કીધું કે તેમણે કોષ વિશેની માહિતી આપી, કોષ દિવાલ, કોષરસ પટલ વિશેની માહિતી આપે છે, પણ તે વૈજ્ઞાનિકો, તે સાયન્ટિસ્ટો એવું ના બતાવી શક્યા કે એ કોષો ક્યાંથી અસ્તિત્વ પામે છે, તે ના બતાવી શક્યા. ઓકે, તો રુડોલ્ફ વિર્સોએ આના ઉપર થોડું કામ કર્યું હતું અને તેણે આપણને માહિતી આપી. તે જોઈએ આપણે. તો કે રુડોલ્ફ વિર્સો (1855) તેમણે સૌ પ્રથમ પુરવાર કર્યું. સમજો વિદ્યાર્થીઓ, ખૂબ જ મહત્વનો ટોપિક છે. કોષ ચક્ર અને કોષ વિભાજન માટે આ ટોપિક ઘણો અગત્યનો છે. તેમણે સૌ પ્રથમ પુરવાર કર્યું કે કોષ વિભાજન જે છે એ કોષ વિભાજન પામીને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનું સર્જન થાય છે. ઓકે, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનું સર્જન થાય, બરાબર. તો એમાં એક થોડોક ટિપિકલ વર્ડ છે કે એ સાયન્ટિસ્ટ એમની ભાષામાં એને એ રીતે કહી શકતા હતા કે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. ઓકે, તેનો મિનિંગ એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે કોષ વિભાજન પામીને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ નવા કોષોનું સર્જન થઈ શકે છે. તો તેમણે શું કર્યું? તો કે જે સ્લીડન અને સ્વાન હતા તેમના જે કોષવાદની પરિસંકલ્પના હતી, બરાબર, તેમાં થોડોક સુધારો કર્યો અને તેમણે તે કોષવાદને અંતિમ સ્વરૂપ આપ્યું. તો આપણે કોષવાદનું અંતિમ સ્વરૂપ શું છે તેની વિશે ચર્ચા કરી લઈએ. કોષવાદનું અંતિમ સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, આ તમને ક્યાંક ને ક્યાંક MCQમાં કામ આવે તેવા રજૂઆતો છે બધી તમારી. અંતિમ સ્વરૂપ જોઈ લઈએ. તો તેમાં સૌપ્રથમ 3 મુદ્દાઓ પર એમણે આખું કોષવાદનું અંતિમ સ્વરૂપ આપ્યું. તેમાં સૌથી પહેલું એમણે લીધું
કે વિર્શોવ અને જે સ્લીડન અને સ્વાન જે હતા, બરાબર છે, વિર્શોવની વાત આપણે કરી રહ્યા છીએ. સ્લીડન અને સ્વાન હતા, તેમણે એક મૂળભૂત એક આપણને અગત્યની માહિતી આપી હતી. તો તેમાં એમણે એવું લખ્યું હતું કે બધા જ જે જીવંત સજીવો છે, બધા જ જે જીવંત સજીવ તે કોષ અને કોષની નીપજના બનેલા છે, બરાબર છે, અથવા બનેલા હોય છે. આ પહેલું સ્ટેટમેન્ટ એ લોકોનું કે આ રીતનું થઈ શકે. બીજું સ્ટેટમેન્ટ શું આપ્યું તેમણે કે બધા જ કોષોનું, તે આના તરફથી આવ્યું હશે રુડોલ્ફ વિર્શો તરફથી, કે બધા જ જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ છે, એટલે કે બધા જ કોષોનું સર્જન, આ જે આગળની લાઈન લખી છે તે પ્રમાણે બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ થાય છે. ઓકે. અને છેલ્લે તેની વ્યાખ્યા તે લોકોએ આપી હતી એ પ્રમાણે કે કોષ જે છે એ કોષ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ઓકે. તો આ ત્રણ જે છે એ અંતિમ સ્વરૂપ કહી શકાય કોષવાદ માટેનું. ઓમ્નિસ, સેલ્યુલા, ઈ સેલ્યુલા, આ ત્રણ વાદ ઉપર ટકેલું છે, બરાબર. આ ત્રણ વાદ આના દ્વારા આપણે સમજી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ તમારી કોષવાદની સંપૂર્ણ માહિતી. આગળ જોઈએ હવે કોષનું થોડુંક વિહંગાવલોકન, કે કોષ કયા આધારિત બનેલો છે તે. વિદ્યાર્થી મિત્રો, થોડીક નીટ આધારિત વાત કરેલું છે આપણે આગળ ચર્ચા કરી તેમાં. તો કોષ જે છે એ કોષને 4 કક્ષામાં વહેંચવામાં આવે છે, એટલે કે 4 કક્ષા આધારિત કોષના અલગ અલગ પ્રકાર આપણે પાડેલા છે. તો સૌથી પહેલાં તેમાં એક નામ છે, તેનું નામ છે એકેરિયોટિક કોષ. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ નામ તમારા માટે નવા જ હશે, બરાબર છે. બીજું નામ છે જેનું નામ છે પ્રોકેરિયોટિક કોષ. ક્યાંક તમે આ શબ્દ સાંભળ્યા હશે. ત્યારબાદ ત્રીજું નામ છે જે છે મેઝો કેરિયોટિક કોષ. અને છેલ્લે ચોથું નામ છે યુકેરિયોટિક કોષ. વિદ્યાર્થી મિત્રો, નામ પ્રમાણે કામ છે. બાયોલોજીમાં ઘણા બધા વર્ડ્સ એવા છે જેનું નામ આપેલું છે એ પ્રમાણેનું કામ કંઈક જોવા મળે છે. તો જોઈએ આમાં સૌથી પહેલા એકેરિયોટિક કોષ આપેલો છે. અકેરિયોટિક કોષ, ધેટ મીન્સ કે એવું કહી શકાય કે તેની અંદર, એટલે કે કોષમાં કોષ કેન્દ્રનો અભાવ જોવા મળે. કોષ કેન્દ્ર જ ના હોય, કોષ કેન્દ્રનો અભાવ હોય છે, બરાબર છે. આ પહેલું થયું તમારો એકેરિયોટિક કોષ, કઈ રીતે આપણે તેને પ્રસ્થાપિત કરી શકીએ તે, બરાબર છે. બીજું પ્રોકેરિયોટિક કોષની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, પ્રોકેરિયોટિક કોષમાં આદિકોષ કેન્દ્રીય કોષ, જેમાં પ્રોકેરિયોટિક કોષને આદિકોષ કેન્દ્રીય કોષ પણ કહેવામાં આવે છે. તમે આ આદિકોષ કેન્દ્રીય કોષ, બરાબર છે, તેની માહિતી ક્યાંક ને ક્યાંક તમે આગળ જોઈ હશે. તો તેની અંદર કે જેમાં કોષ કેન્દ્ર પટલ સમજો, જેની અંદર કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને પટલમય અંગિકાનો અભાવ હોય છે. વિદ્યાર્થી મિત્રો, પટલમય અંગિકાઓ કઈ કઈ હોય તે તમને ખબર હોવી જોઈએ. હરિતકણ છે, પછી
કણાભસૂત્ર છે જેવી વિવિધ પટલમય અંગિકાઓનો અભાવ જોવા મળે. તો તેને શું કહી શકાય સર? બીજા કોઈ શબ્દોમાં આપણે તેને વર્ણવવું હોય તો શું કહી શકાય? સમજો, કોષ કેન્દ્ર પટલ નથી. ઓકે, કોષ કેન્દ્રની બહાર જે આવેલું પટલ જોવા મળે તેનો પણ અભાવ છે. કોષ કેન્દ્રિકાનો પણ અભાવ તેની અંદર જોવા મળે છે. એટલે કે એવું કહી શકાય કે આ જે કોષ છે એ કોષની અંદર કોષ કેન્દ્રની રચનામાં એક કોષ કેન્દ્ર પટલ જોવા મળે. એ કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. ઓકા, તો કોષ કેન્દ્ર પટલ જોવા નથી મળતું, ધેટ મીન્સ કે કોષ કેન્દ્રિકા પણ નહીં હોય. એના સિવાય પટલમય અંગિકાઓનો પણ ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળે છે. તો સર આપણને તો ખબર છે કે કોષ કેન્દ્ર હોય, બરાબર છે. કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રની અંદર ડીએનએ હોય. ઓકે, તો સર આ કોષરસ પટલ વગર આ જે અંદરનો રંગસૂત્ર જે છે, બરાબર, તે કઈ રીતે સચવાઈ શકે? એટલે તેના આધારિત તેની અંદરનો જે ડીએનએ છે, સમજો, તેના ડીએનએને એક વિશિષ્ટ નામ આપેલું છે. તો તેના ડીએનએને ન્યુક્લિયોઇડ અથવા ઝીનોફોર પણ કહી શકાય છે. બરાબર, આ થઈ માહિતી તમારા પ્રોકેરિયોટિક કોષની. આગળ જોઈએ મેસોકેરિયોટિક કોષ. મેસોકેરિયોટિક કોષ, વિદ્યાર્થી મિત્રો, એવું છે યુકેરિયોટિકને સંલગ્ન છે, પરંતુ ક્યાંક કશીક વસ્તુનો અભાવ જોવા મળે છે. તેની ચર્ચા કરીએ તો પાર્ટીશન પાડી દઈએ આના. તો ક્યાંક કહી શકાય એવું કે તે સુકોષ કેન્દ્રીય એટલે કે તેની અંદર કોષ કેન્દ્ર જોવા મળે છે, સુવિકસિત સુકોષ કેન્દ્રીય હોવા છતાં પણ તેની અંદર હિસ્ટોન પ્રોટીનનો અભાવ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ હિસ્ટોન પ્રોટીનની આપણે આગળ ચર્ચા કરીશું. હિસ્ટોન પ્રોટીનનો અભાવ જોવા મળે છે. તે ઉપરાંત અસંભાજન દ્વારા વિભાજન કરે છે. વિદ્યાર્થી મિત્રો, અસંભાજન એટલે કે આપણે સમવિભાજન, એક સરખા પ્રકારના કોષની રચના થતી હોતી નથી, બરાબર. તે દ્વારા અસંભાજન દ્વારા વિભાજન કરે છે અથવા વિભાજન પામે છે. આ થઈ તમારી મેસોકેરિયોટિક કોષની વાર્તા, કે તેને આપણે કઈ રીતે ઓળખી શકીએ. અને છેલ્લે આવે છે જે સસ્તન વર્ગના પ્રાણીઓમાં, એટલે એમાં જોવા મળે છે તે યુકેરિયોટિક કોષ. સુકોષ કેન્દ્રીય કોષ છે. સુકોષ કેન્દ્રીય કોષ જેમાં કઈ ઘટના, જેમાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, તે ઉપરાંત પટલમય અંગિકાઓ, તે ઉપરાંત ડીએનએ હિસ્ટોન પણ જોવા મળે છે. તો તેના આધારિત આપણે કહી શકીએ, સમજો વિદ્યાર્થીઓ, તેના આધારિત કહી શકીએ કોષના જે પ્રકાર પડે છે, બરાબર, તે કોષના પ્રકારમાં ખૂબ જ અગત્યતા ધરાવતો જે એક જ છે તેનું નામ આપેલું છે યુકેરિયોટિક કોષ, જે સંપૂર્ણ વિકસિત જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોષના લગતા થોડીક કોષની ચર્ચા કરી. તેનામાં સાયન્ટિસ્ટની વાત કરી, લ્યુવનહોક, રોબર્ટ બ્રાઉનની વાત કરી. ત્યારબાદ આપણે કોષવાદ વિશેની ચર્ચા કરી કે કોષ વિશે કોણે શું માહિતી આપી. તેમાં સૌથી પહેલાં આપણે લીધા મેથિયસ સ્લીડન, થિયોડોર સ્વાન. ત્યારબાદ સંપૂર્ણ કોષવાદ સમજાયો આપણને રુડોલ્ફ વિર્સોએ. ઓકે, ત્યારબાદ કોષવાદની અંતિમ સ્વરૂપમાં આપણે 3 વસ્તુ તેમાં જોઈ
કે કોષ બધા સજીવો જે છે એ કોષના જીવંત કોષોના બનેલા જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થયેલું છે. ત્યારબાદ કોષ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવાય. થોડીક નીડ બેઝ માહિતી તમને આપી કે કોષ જે છે એ કોષના સામાન્ય રીતે 4 કક્ષામાં તેને વહેંચી શકાય છે. તો આ 4 કક્ષા તમારી સમક્ષ રજૂ કરી. ઓકે, થેન્ક યુ.